ઓકે વિદ્યાર્થી મિત્રો, નવા સેશનમાં તમારું સ્વાગત છે। આપણે ગયા સેશનમાં જોયું હતું દ્વિઘાત અને ત્રિઘાત બહુપદીના શૂન્યો તથા શૂન્યોના સહગુણકો વચ્ચેનો સંબંધ, એના ઉદાહરણના દાખલા પણ આપણે જોયા હતા। હવે આપણે જોવા જઈ રહેલા છે આ સેશનની અંદર સ્વાધ્યાય 2.2 ના કેટલાક દાખલાઓ। દાખલા નંબર 1, નીચે દર્શાવેલ દ્વિઘાત બહુપદીના શૂન્યો શોધો તથા શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસો। પહેલો જ દાખલો સરળ દાખલો છે। દ્વિઘાત બહુપદી આપણી પાસે છે x² - 2x - 8, જેમાં a બરાબર 1, b બરાબર -2 અને c બરાબર 8, ax² + bx + c સાથે જો સરખાવો તો આ રીતના થશે। px બરાબર 0 લઈએ કારણ કે આપણે શૂન્ય મેળવવા છે। x² - 2x - 8 બરાબર 0। આપણને ખબર છે આપણે 8 નું વિભાજન કરીશું તો જવાબ આવશે -4 વત્તા 2 4 દુ ઋણ 8 અને √4 વત્તા 2 બરાબર √2x। અહીંયા x ની સાથે 1 ગુણ્યા છે એટલે છેદમાં 1 લખી દઈએ તો ટૂંકી રીતે પણ તમારો જવાબ આવી જાય, પરંતુ આપણે ટૂંકી રીત નથી કરતા। x² - 4x વત્તા 2x - 8 બરાબર 0 માટે x સામાન્ય કાઢો, x - 4 વત્તા 2 કૌંસમાં x - 4 બરાબર 0, x - 4 કૌંસમાં x વત્તા 2 બરાબર 0 માટે x - 4 બરાબર 0 અથવા x વત્તા 2 બરાબર 0 માટે x બરાબર 4 અથવા x બરાબર √2। આ થઈ ગયા તમારા શૂન્ય, જેને આપણે આલ્ફા અને બીટા દ્વારા લખીએ। આલ્ફા બરાબર 4 તથા બીટા બરાબર √2। હવે આપણે જોવાના છે શૂન્યોનો સરવાળો અને શૂન્યોનો ગુણાકાર। શૂન્યોનો સરવાળો શોધીએ। શૂન્યોનો સરવાળો આલ્ફા પ્લસ બીટા બરાબર આપણને સૂત્ર ખબર છે ઋણ b છેદમાં a। ઋણ b બરાબર કેટલા? ઋણ 2 છેદમાં a બરાબર કેટલા? 1। પરંતુ ઋણ b અહીંયા ઋણ 2 છે એટલે ઋણ કૌંસમાં ઋણ 2 કરવું પડે, બરાબર જવાબ આવશે તમારો કેટલો? 2। આલ્ફા પ્લસ બીટા બરાબર આપણને ખબર પડશે 4 વત્તા ઋણ 2 બરાબર 4 ઓછા 2 બરાબર 2। આ તમારું સરવાળાની વાત ચકાસાઈ ગઈ। હવે જોવાના આપણે શૂન્યોનો ગુણાકાર। શૂન્યોનો ગુણાકાર જોઈશું તો શું થશે? આલ્ફા ઇન્ટુ બીટા બરાબર c છેદમાં a। c બરાબર આપણી પાસે છે √8 છેદમાં 1 બરાબર જવાબ આવશે કેટલા? √8। આલ્ફા ઇન્ટુ બીટા બરાબર 4 ગુણ્યા √2 બરાબર √8। તો આ થઈ ગયો તમારો પ્રથમ દાખલો, લખી લો। પછી આપણે બીજો દાખલો જોઈએ। આપણે પહેલો દાખલો લખી કાઢ્યો છે। હવે આપણે જોવાના છે બીજો દાખલો, જેમાં બહુપદી આપણને આપી છે 4x² - 4s વત્તા 1। 4s² - 4s વત્તા 1 તો આપણે એને ચકાસણી કરીએ as² - bs વત્તા c સાથે। તો a બરાબર 4, b બરાબર √4, c બરાબર 1। શૂન્ય મેળવવા માટે આપણે ps બરાબર 0 લઈએ તો 4s² - 4s વત્તા 1 બરાબર 0। પણ આ બહુપદી કેવી છે? તો કે પૂર્ણવર્ગ ત્રિપદી છે। કઈ રીતના ખબર પડશે? તો કે પ્રથમ પદ પૂર્ણ વર્ગ, અંતિમ પદ પૂર્ણ વર્ગ, મધ્યમ પદની ચકાસણી કરીએ તો શું થશે? ±2 ગુણ્યા પ્રથમ પદનું વર્ગમૂળ ગુણ્યા અંતિમ પદનું વર્ગમૂળ બરાબર જવાબ આવશે ± વત્તા અથવા ઓછા 4s। આના પરથી આપણને ખબર પડે કે આ પૂર્ણવર્ગ ત્રિપદી છે, એની ગોઠવણી કરો તો આપણને ખબર પડશે 2s આખાનો વર્ગ ઓછા 2 કૌંસમાં 2s કૌંસમાં અંતિમ પદ વત્તા 1
આખાનો વર્ગ બરાબર 0. તમારું સૂત્ર જે છે તે આ છે a વર્ગ ઓછા 2b વત્તા b નો વર્ગ બરાબર જવાબ આવશે a ઓછા b આખાનો વર્ગ. તેના આધારે આનો જવાબ શું બનશે તો કે 2s ઓછા 1 આખાનો વર્ગ બરાબર 0. માટે હું પાછો લખું છું 2s ઓછા 1 વર્ગ એટલે બીજી વાર પણ લખાય 2s ઓછા 1 બરાબર 0. માટે લખી શકાશે 2s ઓછા 1 બરાબર 0 અથવા 2s ઓછા 1 બરાબર 0. આવું લખી દે તો પણ ચાલે. 2s બરાબર 1 અથવા 2s બરાબર 1. સમાન અવયવ મળશે અહીંયા s બરાબર 1/2 અથવા s બરાબર 1/2. માટે આપણે આગળ ચાલીએ તો શું થશે તો આલ્ફા બરાબર લખીશું આલ્ફા બરાબર પણ 1/2 અને બીટા બરાબર પણ 1/2. સમાન અવયવ લખીએ એટલે આલ્ફા બરાબર બીટા બરાબર 1/2 લખીએ તો પણ વાંધો નથી. હવે આપણે શૂન્યોના સરવાળાની વાત કરીએ તો શૂન્યોનો સરવાળો એનો સંબંધ જોઈએ આલ્ફા પ્લસ બીટા બરાબર -b છેદમાં a. આપણી પાસે છે જ માઈનસ કૌંસમાં -4 છેદમાં 4 બરાબર જવાબ આવશે 4/4 બરાબર 1. આલ્ફા પ્લસ બીટા શૂન્યો દ્વારા આપણે એનું કામ કરીએ તો દેખીતું જ દેખાય છે 1/2 વત્તા 1/2 બરાબર 1 વત્તા 1 છેદમાં 2 2/2 બરાબર જવાબ કેટલો આવી જશે ઉડી જશે. આ થઈ ગયું સરવાળાની વાત. શૂન્યોનો ગુણાકાર શૂન્યના ગુણાકાર બરાબર શું થશે તો કે શૂન્યના ગુણાકાર બરાબર આપણને ખબર છે આલ્ફા ઇન્ટુ બીટા બરાબર c છેદમાં a. c કેટલા છે તો કે 1 a કેટલા છે તો કે 4. તો એને શૂન્યો દ્વારા પણ એનું કામ કરીએ તો શું જવાબ આવશે 1/2 ગુણ્યા 1/2 બરાબર પણ જવાબ આવશે કેટલો 1/4. તો આ જે છે પૂર્ણવર્ગ ત્રિપદની વાત કરીએ એના શૂન્યો આમ તો સમાન છે અને તેના આપણે ચકાસણી કરીએ. લખી લો પછી આપણે આગળ ચાલીએ. આપણે હવે ત્રીજો દાખલો જોઈએ વિદ્યાર્થી મિત્રો. 6x નો વર્ગ ઓછા 3 ઓછા 7x. એક્ઝેક્ટલી આ જે ત્રિપદી છે દ્વિઘાત બહુપદી જે છે એ દ્વિઘાત બહુપદીમાં પ્રમાણિત સ્વરૂપ નથી. તો એ પ્રમાણિત સ્વરૂપમાં એટલે કે ચલના ઉતરતા ઘાતમાં જો ગોઠવીએ ચલના ઘાતના તો 2 ઘાત 1 ઘાત 0 ઘાત એ રીતના ગોઠવવું પડે તો તમારો દાખલો ગણવાનો થઈ શકે. તો 6x નો વર્ગ ઓછા 7x ઓછા 3 આપણે ગોઠવણી કરી છે અને ત્યાર પછી ax નો વર્ગ વત્તા bx વત્તા c સાથે જો સરખાવીએ તો a બરાબર 6 b બરાબર -7 અને c બરાબર -3. હવે શૂન્ય મેળવવા માટે શું કરીશું તો કે px બરાબર 0 લેતા માટે 6x નો વર્ગ ઓછા 7x ઓછા 3 બરાબર 0. ખરેખર આપણે આના અવયવ પાડવો હોય તો શું કરવું પડશે તો કે a ગુણ્યા c એટલે કે 6 ગુણ્યા -3 બરાબર આપણે વિભાજન કોનું કરીશું તો આપણે 18 નું વિભાજન કરીશું. 6 તારીખ 18 -18 નું વિભાજન કરીને 7 લાવવાના છે. આપણને ખબર પડે 9 ગુણ્યા 2 18 -9 વત્તા 2 અસમાન ચિહ્ન -7. એમ તો ટૂંકી રીતે પણ આપણું કામ થઈ જાય પણ આપણે કાયમ કરીએ છીએ રીતના કરીએ. 6x નો વર્ગ -7x નું વિભાજન કર્યું છે -9x વત્તા 2x ઓછા 3 બરાબર 0. શું સામાન્ય નીકળશે તો કે 3x સામાન્ય નીકળશે તો રહેશે શું 3 × 6x
2x ઓછા 3 3 તારી 9 વત્તા 1 સામાન્ય કાઢો 2x ઓછા 3 બરાબર 0. 2x ઓછા 3 સરખા એક વાર 3x વત્તા 1 બરાબર 0. 2x ઓછા 3 બરાબર 0 અથવા 3x વત્તા 1 બરાબર 0. 2x બરાબર 3 આ ઋણ 3 ને આ બાજુ લાવો તો ધન થઈ જશે અથવા 3x બરાબર 1 ને એમ લઈ જશો ઋણ 1 માટે જવાબ આવશે x બરાબર 3/4 અથવા x બરાબર ઋણ 1/3 માટે આપણે લખીએ આલ્ફા બરાબર 3/4 અને બીટા બરાબર ઋણ 1/3. આપણી પાસે જવાબ આવી ગયા છે, શૂન્ય આવી ગયા છે. આપણે સંબંધ ચકાસીએ, શૂન્યોનો સરવાળો આલ્ફા પ્લસ બીટા બરાબર શું આવશે તો કે ઋણ b છેદમાં a. લખીએ આપણે ઋણ કૌંસમાં ઋણ 7 છેદમાં a કેટલા તો કે 6 બરાબર જવાબ આવશે 7/6. આપણે હવે શૂન્યની મદદથી આપણે એને શોધીએ તો શું થશે આલ્ફા પ્લસ બીટા બરાબર શું તો કે 3/4 વત્તા ઋણ 1/3 છે. આપણે એને ડાયરેક્ટ પણ લખી શકીએ બરાબર શું તો કે 3/4 ઓછા 1/3. સાદુરૂપ આપશો તો શું થશે અહીંયા આપણે છેદ સરખા કરવા માટે 3 વડે ગુણો તો ઉપર પણ 3 વડે ગુણવા પડે, અહીંયા 2 વડે ગુણો ઉપર પણ 2 વડે ગુણવા પડે. તમારો જવાબ શું આવશે છેદમાં 1 વાર લખો 3/6 અહીંયા જવાબ આવશે 3 તારી 9 ઓછા 2 બરાબર તમારો જવાબ આવશે 9 માંથી 2 જાય તો 7/6. તો આ પહેલું આલ્ફા પ્લસ બીટાનું કામ થઈ ગયું. શૂન્યોનો સરવાળો. હવે આપણે જોઈશું શૂન્યોનો ગુણાકાર. તો શૂન્યોના ગુણાકારની જો વાત કરીએ તો આપણે બધાને જ ખબર છે આલ્ફા ઇન્ટુ બીટા બરાબર c છેદમાં a. c કેટલા છે ઋણ 3 છેદમાં a કેટલા છે 6. 3 એકા 3 3 2 6 જવાબ આવશે ઋણ 1/2. ફરી પાછા ગણો ઋણ શૂન્યની મદદથી ગણો તો જવાબ આવશે 3/4 ગુણ્યા ઋણ 1/3 બરાબર જવાબ શું થશે તો કે આ 3 અને આ 3 ઉડી જશે ઋણ 1/2. આ થઈ ગયો તમારો ત્રીજો દાખલો. આપણે શૂન્ય સુવિધા તો 3/4 અને ઋણ 1/3 અને આપણે સંબંધો જો ચેક કરીએ તો તમારા શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર સહગુણકો પરથી મળે છે. લખી લો પછી આપણે આગળનો દાખલો જોઈએ. ત્રીજો દાખલો લખી કાઢ્યો છે આપણે. હવે આપણે ચોથો દાખલો જોવા જઈ રહેલા છે. બહુ સરળ છે. 4u² વત્તા 8u. અહીંયા c નથી, પ્રમાણિત સ્વરૂપમાં ગોઠવીએ તો આ રીતના ગોઠવી શકાય 4u² વત્તા 8u વત્તા 0. તો અહીંયા આપણે એને au² વત્તા bu વત્તા c વડે જો સરખાવીએ તો a બરાબર 4, b બરાબર 8 અને c બરાબર 0 થાય. હવે એના શૂન્યો મેળવીએ તો શૂન્ય મેળવવા માટે આપણે શું લખવું પડે તો કે pu બરાબર 0 લેતા 4u² વત્તા 8u બરાબર 0. 4u સામાન્ય નીકળે અહીંયા તો જવાબ આવશે u વત્તા 2 બરાબર 0. ચેક કરી લેજો 4u² વત્તા 4 8u માટે તમારો જવાબ શું થશે અહીંયા 4u બરાબર 0 આના બરાબર 0 અથવા
u વત્તા 2 બરાબર 0. ઓકે, આપણે આગળ ચાલીએ. u બરાબર 0 ના છેદમાં 4 અથવા u બરાબર ઋણ 2 માટે તમારો જવાબ આવશે u બરાબર 0 અથવા u બરાબર ઋણ 2. ઓકે, આપણે આગળ ચાલીએ તો લખી શકાશે માટે આના બરાબર આપણે આલ્ફા લઈએ. આલ્ફા બરાબર 0 અને બે શૂન્યોમાં બીજું b બરાબર ઋણ 2, જેને આપણે સંબંધો મેળવવા માટે ઉપયોગ કરીશું. હવે લખીએ શૂન્યોનો સરવાળો. આપણે ખબર જ છે આલ્ફા પ્લસ બીટા બરાબર ઋણ b છેદમાં a. b બરાબર જવાબ છે આપણી પાસે ઋણ પછી 8 છેદમાં a કેટલા તો કે 4 બરાબર જવાબ શું આવશે 4 એકા 4 4 દુ 8 ઋણ 2. શૂન્યની મદદથી આપણે આલ્ફા પ્લસ બીટા શોધીએ તો જવાબ આવશે 0 વત્તા ઋણ 2 બરાબર 0 ઓછા 2 બરાબર ઋણ 2. તો આ તમારા શૂન્યના સરવાળાની વાત થઈ ગઈ. હવે જોઈશું આપણે શૂન્યોનો ગુણાકાર. તો શૂન્યોનો ગુણાકાર શું થશે? આલ્ફા ઇન્ટુ બીટા બરાબર c છેદમાં a. તો c છેદમાં એટલે c કેટલા છે આપણને દેખાય છે 0 છેદમાં a એટલે 4 બરાબર કેટલા તો કે 0. શૂન્યની મદદથી આપણે એનું શોધી કાઢો તો આલ્ફા બરાબર 0 ગુણ્યા ઋણ 2 બરાબર કેટલો થશે 0. આ થઈ ગઈ તમારા ચોથા દાખલા માટે શૂન્ય અને સહગુણકોના સંબંધની વાત. આપણે એટલું યાદ રાખીએ. ચોથો પછી જે પાંચમો અને છઠ્ઠો દાખલો જે છે એ તમારે જાતે ગણવાનો છે, એટલું યાદ રાખો. ચોથો દાખલો જે છે એ કંઈક આવો છે t વર્ગ ઓછા 15 જે a વર્ગ ઓછા b વર્ગની મદદથી આપણે ગણીશું. અને ત્યાર પછીનો દાખલો છે 3x નો વર્ગ ઓછા x ઓછા 4. 3x નો વર્ગ ઓછા x ઓછા 4. આ જે બે બહુપદી જે છે એ બહુપદીના શૂન્ય શોધવાના અને શૂન્યનો સંબંધ મેળવવાની જે વાત છે એ આપણે જાતે સ્વ અધ્યયનથી કરીશું. આ લખી લો અને ત્યાર પછી આપણે આગળ જઈશું. આપણે દાખલો નંબર 1 ને પૂર્ણ કર્યો. હવે આપણે દાખલો નંબર 2 જોવા જઈ રહ્યા છે. બે દાખલા તમને જાતે કરવા માટે આપ્યા છે. બીજા દાખલામાં શું છે તો કે નીચે દર્શાવેલ ચોપડીમાં જોશો તો ખ્યાલ આવશે સંખ્યાઓ અનુક્રમે દ્વિઘાત બહુપદીના શૂન્યોનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર છે તે પરથી દ્વિઘાત બહુપદી મેળવવું. આપણને આપેલું શું છે તો કે પહેલું અનુક્રમે દ્વિઘાત બહુપદીના શૂન્યોનો સરવાળો આ છે, ગુણાકાર આ છે. એટલે મેં લખ્યું છે આલ્ફા પ્લસ બીટા. અહીં રકમ આપી છે 1/4 અને ઋણ 1. તો આલ્ફા પ્લસ બીટા શૂન્યનો સરવાળો 1/4, શૂન્યનો ગુણાકાર ઋણ 1. તો આપણે સૂત્ર જે જાણીએ છીએ આપણને ખબર જ છે શૂન્યનો સરવાળો આલ્ફા પ્લસ બીટા દ્વિઘાત બહુપદીના શૂન્યનો સરવાળો બરાબર ઋણ b છેદમાં a અને ગુણાકાર c છેદમાં a. ઋણ b છેદમાં a બરાબર 1/4, c છેદમાં a બરાબર ઋણ 1 છેદમાં 1. અચ્છા, આપણે આગળ ચાલીએ. આ આપણે આપેલું છે તેના પરથી શું કરીએ તે જુઓ. તો કે ધારો કે અહીંયા આના બરાબર શું થશે માટે ઋણ b છેદમાં આ એકને અહીંયા લઈ આવો, a ને આ બાજુ લઈ જાઓ તો a છેદમાં 4. ધારો કે ઋણ b છેદમાં 1 બરાબર a છેદમાં 4 બરાબર k. માટે ઋણ b છેદમાં 1 બરાબર k તથા a છેદમાં 4 બરાબર k. ઋણ b બરાબર k તથા a બરાબર 4k. b બરાબર અહીંયા ઋણ છે એટલે અહીંયા ઉલટા સુટી થઈ જશે. b બરાબર ઋણ k. ઋણ b બરાબર k. આ ઋણ છે
માટે b બરાબર ઋણ k તથા a બરાબર 4k। આટલું જો આપણે ખબર પડે, અહીંયા જો આટલું બધું લાંબુ ના કરવું હોય તો અહીંથી જ તમે પણ કરી શકો આ બધું જ ચકાસણી। બીજું કંઈ કરવાનું નહીં, ઋણ b છેદમાં a 1/4 બરાબર જ k, આના બરાબર જ k લખી દેવ તો ઋણ b બરાબર 1k, a બરાબર 4k। ટૂંકમાં અહીંયા જો k લખી દેવ તો ઋણ b બરાબર 1k, a બરાબર 4k। આમ ટૂંકમાં તમારો જવાબ ઋણ b બરાબર 1k અને a બરાબર 4k આવી જાય। આપણે આગળ ચાલીએ। આલ્ફા ઇન્ટુ બીટા બરાબર c છેદમાં a બરાબર ઋણ 1 આપણને આપેલું જ છે, પરંતુ a બરાબર 4k ની કિંમત c છેદમાં a માં મૂકતા તો જવાબ શું આવશે? c છેદમાં 4k બરાબર ઋણ 1 છેદમાં 1 બરાબર c માટે c બરાબર ઋણ 4k। હવે એટલું યાદ રાખો, આપણી પાસે આ ત્રણે ત્રણ વસ્તુ a b અને c મળે એટલે આપણને ખબર છે બહુપદી આપણે જાણીએ છીએ બહુપદી px બરાબર શું? તો કે ax નો વર્ગ વત્તા bx વત્તા c। આપણે જાણીએ છીએ તો શું થશે? ax નો વર્ગ વત્તા bx વત્તા c બરાબર a બરાબર કેટલા છે? 4kx નો વર્ગ, b બરાબર ઋણ k છે ઋણ kx અને c બરાબર આપણને ખબર છે ઓછા 4k। આમાં k સામાન્ય કાઢી નાખો તો જવાબ શું આવશે? 4x નો વર્ગ ઓછા x ઓછા 4। આ k જે છે એ અચળ પદ છે, માટે અચળ પદમાં કોઈ પણ આવી શકે, માટે તમારી બહુપદી px બરાબર શું થશે? તમારો જવાબ જે આવશે, આપણી બહુપદી મળી ગઈ છે શું? તો કે 4x નો વર્ગ ઓછા x ઓછા 4। તમે આ લખી લો તો પણ તમારો જવાબ ખોટો નથી। આ રીતના શૂન્યો પરથી બહુપદી આ રીતના મેળવી શકાય। આપણે જાણીએ છીએ, આપણે આવો એક દાખલો ગણ્યો પણ છે। આ લખી લો પછી આપણે આગળ ચાલીએ। ઓકે મિત્રો, દાખલો નંબર 1 આપણે લખી લીધો છે। આપણે દાખલો નંબર 2 જોઈએ છે। અહીંયા શૂન્યોનો સરવાળો વર્ગમૂળમાં 2 છે અને શૂન્યનો ગુણાકાર 1/3 છે, એટલે આલ્ફા પ્લસ બીટા બરાબર વર્ગમૂળમાં 2, આલ્ફા ઇન્ટુ બીટા બરાબર 1/3 મેં લખી દીધા છે। આલ્ફા પ્લસ બીટા બરાબર આપણે સૂત્ર જાણીએ છીએ ઋણ b છેદમાં a બરાબર વર્ગમૂળમાં 2, કઈ નથી એટલે છેદમાં 1 લખીએ, જેને કારણે આપણને ગણતરીમાં સરળતા રહે। જ્યારે આલ્ફા ઇન્ટુ બીટા બરાબર c છેદમાં a 1/3। આપણને ખબર છે અહીંયા આપણે શું કરી શકીએ? તો કે આપણે જાણીએ છીએ માટે ઋણ b છેદમાં વર્ગમૂળમાં 2 બરાબર a છેદમાં 1। ટૂંકી રીતે તમને શીખવી છે છતાં પણ અહીંયા લખીએ, ધારો કે ઋણ b છેદમાં વર્ગમૂળમાં 2 બરાબર a છેદમાં 1 બરાબર k। માટે ઋણ b છેદમાં વર્ગમૂળમાં 2 બરાબર k તથા a છેદમાં 1 બરાબર પણ કેટલા? k। ઋણ b બરાબર વર્ગમૂળમાં 2k તથા a બરાબર k। આપણે જાણીએ છીએ અહીંયા ઋણ છે માટે આપણે આવું કરી શકીએ, b બરાબર ઋણ વર્ગમૂળમાં 2k તથા a બરાબર k। we all know that આપણે જાણીએ છીએ। હવે આપણે લખ્યું છે આલ્ફા ઇન્ટુ બીટા બરાબર c છેદમાં a બરાબર શું છે? તો આપણે લખ્યું છે 1/3, પરંતુ આપણી પદ્ધતિ પ્રત્યેક દાખલામાં એક સરખી છે। a બરાબર અહીંયા a બરાબર કેટલા છે? તો કે k। a બરાબર k ની કિંમત c છેદમાં a માં મૂકતા તો જવાબ શું આવશે? તો કે c છેદમાં a બરાબર a ની કિંમત જ મૂકી દો ડાયરેક્ટ, વાંધો નથી। c છેદમાં k બરાબર 1/3।
માટે c બરાબર આ કે ઉપર લેશો જવાબ આવશે k છેદમાં 3. હવે આપણે જાણીએ છીએ શું તો કે બહુપદી px બરાબર ax નો વર્ગ વત્તા bx વત્તા c બરાબર શું થશે? ax નો વર્ગ વત્તા bx વત્તા c. a બરાબર કેટલા? તો કે kx નો વર્ગ ઓછા b બરાબર શું થશે? વર્ગમૂળમાં 2kx વર્ગમૂળમાં 2k x ઋણ c બરાબર કેટલા થશે? તો કે વત્તા k છેદમાં 3. જરાક સાદુરૂપ આપણે આપીએ, k ને સામાન્ય કાઢી નાખીએ, રહેશે શું? x વર્ગ ઓછા વર્ગમૂળમાં 2x વત્તા k નીકળી ગયા છે સામાન્ય 1/3. અહીંયા આમ તો કામ પૂરું થાય, પણ જરા હજુ સાદુરૂપ આપવું પડે. k છેદમાં અહીંયા કઈ નથી એટલે 1, અહીંયા કઈ નથી એટલે 1. છેદ સરખા કરવા માટે અહીંયા શું કરીશું? તો 3 વડે ગુણીશું, તો ઉપર પણ 3 વડે ગુણવાનું. અહીંયા જો 3 વડે ગુણો તો ઉપર પણ 3 વડે ગુણવાનું. તો મારો જવાબ શું આવશે? તો કે 3 દુ જોજો 3 દુ નહીં પણ 3x. અહીંયા આમ કરવું પડશે, 3 વડે ગુણો નહીં તો ગુંચવાઈ જશો. 3x નો વર્ગ ઓછા 3 વર્ગમૂળમાં 2x વત્તા 1 આખાના છેદમાં 3. એને આપણે આગળ લઈ આવીએ તો આમ થશે 1/3k બરાબર જવાબ આવશે 3x નો વર્ગ ઓછા 3 વર્ગમૂળમાં 2x વત્તા 1. આપણને ખબર છે આ k જે છે એ અચળ છે, એની સાથે ગુણેલી સંખ્યા પણ અચળ છે, માટે તમારું બહુપદી થશે. આપણે લખી જ છે બહુપદી px બરાબર 3x નો વર્ગ ઓછા 3 વર્ગમૂળમાં 2x વત્તા 1. આ તમારો જવાબ થશે. આ બહુપદી તમારી આવી ગઈ. આ બહુપદીના શૂન્યોનો સરવાળો, શૂન્યનો ગુણાકાર લખી લો. પછી આપણે આગળનો દાખલો જોઈએ. આપણે આગળ ચાલીએ. દાખલો નંબર 3 જોઈએ, જેમાં બહુપદીના શૂન્યોનો સરવાળો આલ્ફા પ્લસ બીટા બરાબર આપણને આપેલા છે 0 અને ગુણાકાર આપ્યો છે શૂન્યનો ગુણાકાર વર્ગમૂળમાં 5. માટે આપણે લખી શકીએ આલ્ફા પ્લસ બીટા બરાબર ઋણ b છેદમાં a બરાબર 0, છેદમાં કઈ નથી એટલે 1, અને આલ્ફા ઇન્ટુ બીટા બરાબર c છેદમાં a બરાબર વર્ગમૂળમાં 5 છેદમાં કઈ નહીં એટલે 1. અહીંયા હું ટૂંકમાં કામ કરાવું છું. અહીંયા ધારો કે આમ ડાયરેક્ટ લખી દેવ. મેં તમને એક વાત બતાવી પણ છે. ઋણ b છેદમાં a બરાબર 0 છેદમાં 1 બરાબર ડાયરેક્ટ જ લખી દો ને k. તો તમારો જવાબ શું આવશે? ઋણ b બરાબર 0 k તથા આ આમ અને આ એમ. તો a બરાબર કેટલા? તો કે 1k. માટે જવાબ આવશે શું? ઋણ b બરાબર 0 તથા a બરાબર k. માટે b બરાબર 0 તથા a બરાબર k. આમ પણ આપણને તરત ખબર પડી જવી જોઈએ કે આલ્ફા પ્લસ બીટા બરાબર 0, ઋણ b છેદમાં a બરાબર જો 0 હોય તો આ જ બીજ 0 થાય. b બરાબર 0, a બરાબર k. હવે આપણે આગળ ચાલીએ તો આલ્ફા ઇન્ટુ બીટા બરાબર આપણને સૂત્ર ખબર છે c છેદમાં a વર્ગમૂળમાં 5 છેદમાં 1. તો a બરાબર k ની કિંમત c છેદમાં a માં મૂકી દો. જવાબ આવશે c છેદમાં k બરાબર વર્ગમૂળમાં 5 છેદમાં 1. માટે c બરાબર જવાબ આવશે વર્ગમૂળમાં 5k. તમારી પાસે બધું જ છે. હવે આપણે લખીશું બહુપદી. આપણે જાણીએ છીએ બહુપદી શોધવાની છે px. એનું વ્યાપક સ્વરૂપ આપણને બધાને ખબર જ છે.
ax નો વર્ગ વત્તા bx વત્તા c બરાબર શું થશે? તો a બરાબર કેટલા છે? તો કે kx નો વર્ગ વત્તા b બરાબર 0 વત્તા 0x વત્તા વર્ગમૂળમાં 5k બરાબર જવાબ શું લખી શકાશે? 0x એટલે તો 0 માટે kx નો વર્ગ વત્તા વર્ગમૂળમાં 5k બરાબર k સામાન્ય કાઢી નાખો, જવાબ શું આવશે? x વર્ગ વત્તા વર્ગમૂળમાં 5. તો અહીંયા k તો આપણને ખબર છે, ગમે તે k ની કિંમત તમે લઈ શકો. તો બહુપદી કઈ થશે? માટે બહુપદી px બરાબર તમારો જવાબ આવશે x નો વર્ગ વત્તા વર્ગમૂળમાં 5. x નો વર્ગ વત્તા વર્ગમૂળમાં 5. આ થઈ ગયો દાખલો નંબર 3 તમારો. બહુ સરળ છે, પણ અહીંયા 0 ની વાત આવે છે. આ લખી દો, પછી આપણે આગળ ચાલીએ. ઓકે, આપણા 3 દાખલા પૂરા થયા છે. ચોથો અને છઠ્ઠો દાખલો, દાખલા નંબર 2 નો ચોથો અને છઠ્ઠો દાખલો તમે જાતે ગણશો. એ આવડી જાય એવા છે અને સરળ છે, એવા ગણાવ્યા પણ છે મેં. હું દાખલો ગણાવું છું હવે 5મો, જેમાં શૂન્યનો સરવાળો ઋણ 1/4 અને શૂન્યનો ગુણાકાર 1/4. આલ્ફા પ્લસ બીટા બરાબર ઋણ 1/4 અને આલ્ફા ઇન્ટુ બીટા બરાબર 1/4 આપણને આપેલું છે. તો આલ્ફા વત્તા બીટા બરાબર સૂત્ર આપણને ખબર છે ઋણ b છેદમાં a બરાબર ઋણ 1/4. માટે આપણે જાણીએ છીએ એક ઋણ 1 ને આ બાજુ લઈએ તો ઋણ b o છેદમાં ઋણ 1 આ a ને ઉપર જતો રહે a ના છેદમાં 4. ડાયરેક્ટ તમને કરતા શીખવ્યું છે. આલ્ફા ઇન્ટુ બીટા બરાબર c છેદમાં a બરાબર 1 ના છેદમાં 4. આપણે આગળ ચાલીએ. માટે ઋણ b છેદમાં ઋણ 1 બરાબર a છેદમાં 4 અહીંયા લખી દો. ધારો કે બરાબર k માટે ઋણ b છેદમાં ઋણ 1 બરાબર પણ k તથા a છેદમાં 4 બરાબર પણ k. ઋણ b બરાબર ઋણ k તથા a બરાબર કેટલા? 4k. અહીંયા બંને બાજુ ઋણ ઋણ છે એટલે ઉઠશે. ઋણ ભાગ્યા ઋણ બરાબર ધન થાય. b બરાબર k તથા a બરાબર 4k. a બરાબર 4k ની કિંમત આપણે આ લખી જ દીધું છે, આપણે જાણીએ છીએ આલ્ફા ઇન્ટુ બીટા બરાબર c છેદમાં a બરાબર 1 ના છેદમાં 4. a બરાબર 4k ની કિંમત c છેદમાં a માં મૂકો એટલે આપણને c ની પણ કિંમત મળશે. આપણે આગળ ચાલીએ. c છેદમાં 4k બરાબર 1 ના છેદમાં 4 માટે c બરાબર 4k ઉપર જશે. 4k છેદમાં 4 આ 4 4 ઉડી જશે. જવાબ આવશે શું? તો કે k. માટે લખીશું અહીંયા c બરાબર કેટલા? k. હવે આપણે જાણીએ છીએ આપણી પાસે c છે, a છે અને b છે. તો હવે બહુપદી px બરાબર ax નો વર્ગ વત્તા bx વત્તા c બરાબર a બરાબર કેટલા લખીશું? 4kx નો વર્ગ. એની જગ્યાએ 4k. b બરાબર શું લખીશું? તો કે વત્તા kx. c બરાબર શું લખીશું? વત્તા k. અહીંયા આપણે હજુ પણ સામાન્ય કાઢીશું. તો k સામાન્ય નીકળશે તો જવાબ શું આવશે? 4x નો વર્ગ વત્તા x. k સામાન્ય નીકળી જશે તો રહેશે 1. અહીંયા શું થશે? તો આપણે k એ અચળ પદ છે, એની જગ્યાએ ગમે તે પદ તમે લખી શકો ગમે ત્યાં. માટે તમારો જવાબ આવશે બહુપદી px બરાબર 4x નો વર્ગ
વત્તા x વત્તા 1. આ જે છે તમારો પાંચમો દાખલો. આ પાંચમો દાખલો અહીંયા આપણો પૂરો થઈ છે. બહુપદીનો સરવાળો ઋણ 1/4, શૂન્યનો સરવાળો ઋણ 1/4, શૂન્યનો ગુણાકાર 1/4. તો બહુપદી મળે આપણને 4x² વત્તા x વત્તા 1. આ લખી લો. આ લખી લીધા બાદ ચોથો અને છઠ્ઠો દાખલો સ્વયં ગણીશું, સ્વ અધ્યયન કરીશું અને તેની સાથે આપણું સ્વાધ્યાય 2.2 ને આપણે પૂર્ણ જાહેર કરીએ અને આપણું સેશન પણ હમણાં અહીંયા પૂર્ણ જાહેર કરીએ. હવે પછીના સેશનની અંદર આપણે જોઈશું બહુપદી માટે ભાગ પ્રવિધિ, પરંતુ એ આપણે નવા સેશનમાં જોઈશું. આ સેશન આપણે પૂર્ણ કરીએ, પરંતુ પૂર્ણ કરતા પહેલા આ લખી લો અને લખી લીધા બાદ આ સેશનને આપણે પૂર્ણ જાહેર કરીશું. નમસ્કાર મિત્રો, લખી લો.